સોનો વિકાસભાઈ यथा ज्ञानेन यथा विदित उपचार करिए माहम करीए डाबा हाथમાં સરસવ રાખજો જમણો હાથમાંથી ઢાંકી દેજો જમણા ગોઠણ ઉપર હાથ રાખી દેજો ઓમ અપસર્પંતુ યે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્નકર્તા રસ્તે નશ્યંતુ શિવાગ્નિયા અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન પૂજન કર્મ સમારભે બધી બાજુ આ રીતે છાંટી દો એક જ મંત્ર જય ભોળાનાથ આથી સર્વ દસનામ ગોસ્વામી સમાજના જે ભાઈઓ અમે અહીંયા ભેગા થઈ રહ્યા છીએ તે અમારે જે વાવાઝોડામાં જે અમારે સમાધિ સ્થાન જે આ જોઈ રહ્યા છો એની દિવાલ પડી ગયેલ હતી પણ અત્યારે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની ગ્રાન્ટમાંથી અમારી આ દિવાલનું ગ્રાન્ટ પાસ થઈ ગયેલ છે હવે એનું કામ અમે નગરપાલિકા થ્રુ નગરપાલિકાના પ્રમુખભાઈ પ્રફુલભાઈ બારિયાતરના હસ્તે કરી રહ્યા છીએ અને 3.5 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલ છે એનાથી અમારી આ દિવાલનું કામ ચાલુ કરી રહ્યા છે આજે અને એનું આજે ખાતમુહૂર્ત છે જય ભોળાનાથ જય દસનામ ગોસ્વામી સમાજનું એક આ જે દિવાલ છે એ દિવાલ પડી ગઈ હતી ઘણા સમયથી એની માટે મેં એક અમારા જ્ઞાતિ તરફથી ગ્રાન્ટ લેટર આપેલો હતો અને હીરાભાઈની ગ્રાન્ટમાંથી અમને એને 3 લાખ રૂપિયા પાસ કરેલ છે અને એમાંથી અમારે જે અત્યારે જે દિવાલ જે તૂટી ગઈ છે એમાંથી લગભગ 63 મીટર દિવાલ બચશે અને બાકીની દિવાલ બાકી રહેશે અને જે અત્યારે કામ છે એ કામ માટે પ્રફુલભાઈ પોતે અહીંયા ઓપનિંગ માટે આવેલા છે અને દિવાલના કામ માટેનું પૂજન કરેલું છે અને ભવિષ્યમાં પણ જરૂર પડશે તો પ્રફુલભાઈ અને એમની ટીમ અને શ્રી હીરાભાઈ સોલંકી પણ અમને મદદ કરશે.